મજા આવે છે. અમારા હરસુર બાપુ હરસુર ગઢવીને મુંબઈમાં એક બેને કીધેલું, તમે બોલો ત્યાં અમને સમજાઈ જાય ગઢવી, ગડડ ફડડ કરો તે તમે બોલો ને અમને સીધું સમજાય એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈ કે એક વાર, બે વાર, ચાર વાર, 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય પડે. આ થોડી ફેક્ટરી છે. પણ રૂડા અવસરમાં જયારે મંગળ અવસરમાં મળ્યા છે ત્યારે આપણું જે ધન છે, આપણી બેનું દીકરીઓ, જૂનો જમાનો હોય, ગાડા હણગ્યારા હોય, બળદની માથે ઝૂલું ભરેલી નાખી હોય અને ઈ વગડાની માલિકો ગાડા જાનના આવતા હોય, પછી દીકરીઓ બેનું ગાતા હોય, ગાડામાં બેહીને કોયલને હરમાં આવે એવા કંઠ હોય. 16 સંસ્કાર જે છે આપણા સનાતન પરંપરામાં, એમાં લગ્ન પણ એક સંસ્કાર છે. અને ઈ કેવી રીતે ગાતા હોય કે ધમરે ના સોનલા આજ હોનાની એ ધોહરીએ ધોરીડા સાથે માને યાદ કરતા હોય, જગદંબાને એવી રીતે માને બોલાવે. ગમણી આવે તો મારી મારા
ભાઈ ને પૂછે કે તમે ખરીદી કરવા ક્યાં ગયા હતા તો શું કે ભાઈ આહા પ્રશાંતભાઈ અશોકભાઈ ત્યારે પછી દેવામાં બાકી નથી રાખતી બે ચાર વસ્તુ ભેળી થાય ને તો આપણે આગળ વધીએ હું ઘણી વાર બોલું છું ચાર વસ્તુ જોઈએ એમાં કઈ વસ્તુને પહેલો નંબર આપવો એ તમે નક્કી કરી લેજો પણ કૃપા કિસ્મત મહેનત અને દાનત કૃપા કિસ્મત મહેનત ને દાનત તમે આગળ આવો તો માનું આ ચાર જણા આ ચાર વસ્તુ આપણી હારે છે એમાં એ બધી જો કૃપા પણ જોઈએ સદગુરુની કૃપા જોઈએ કુળદેવીની જોઈએ મા બાપની બધાની કૃપા કૃપા મહેનત એટલી જ જોઈ પાછી અને પછી કૃપા મહેનત અને કિસ્મતે જોઈ અને છેલ્લું આવે છે દાનત આ ત્રણેય વસ્તુ હોય જો દાનત ખરાબ હોય તો 2-4 વર્ષમાં માસોડો હેઠો આવે એ વાત હકીકત છે એટલે મેં આ ગીત લખ્યું ત્યારે વિચારતો હતો હું ભેહું સારવા વાળો માણસ વગડામાં કનકાઈની આગળ મારું નેસ જ્યાંથી બહાર નીકળવું એ અસંભવ જ હોઈ શકે અને અત્યારે દુનિયા સાંભળતી હોય તો માએ ક્યાંથી લઈને ક્યાં બેહારી દીધા એટલે આ છેલ્લી ઘડીમાં મોગલ માટે મેં કીધું છે રૂડા રાજ નાણું છે આને શું કહેવાય શ્રીરામ ઓહો શ્રીરામ વિડીયો બનાવ્યો તો કાલે મીડિયામાં આવશે રાજભાગડી ઉપર શ્રીરામ અને મારે થોડા લગ્ન ગીત તરફ જાઉં કારણ કે મંગળ અવસરમાં મળ્યા છે મને ખબર છે પણ મને મારું જે થોડા આ ગીતો ને બધું હોય એ ન કહુંતા સુધી અમને હોજરી ન હોય એટલા માટે મારે જેને યાદ કરવા છે લેડ્યા હલ્દી મેદાન માથે યવ નોની ખોજ હામે બાર બાર આયા સાહી નોગ નોની ખોજ માથે એકલો કાટકો નાનો એકલો એકલાવીના પતુના મંડાળ માર્યા રાજપૂતી ખોજ માથે લેડ્યા હલ્દી મેદાન માથે યવ નોની ખોજ હામે બાર બાર આયા સાહી નોગ નોની ખોજ માથે એકલો કાટકો નાનો એકલો એકલાવીના પતુના મંડાળ માર્યા રાજપૂતી ખોજ માથે ધોઈ લેડા આજે 500
500 પોણા 500 વર્ષ પછી આપણે મહારાણા પ્રતાપને એટલે યાદ કરી છે. મહારાણા તો મહારાણા જ છે, પણ માતાઓ અહીં ઘણા બેઠા છે. હું કાયમ પગે લાગીને માતાઓ બહેનોને વિનંતી કરીને મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે તમે એકાદી વાર્તા હારી જૂની આપણા તમારા બાળકોને સંભળાવજો, દીકરી દીકરીઓને એકાદું ગીત હારું સંભળાવજો. કાયમ અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી, તમને એવું લાગે છે. હા, અને ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે અલા ઓફિસેથી આવે હાંજે ખાવાય ન દે કે અનુપમા ચાલે છે, સાનું મુના બેહો, પણ અનુપમો હાવ બસારો હુકાઈ ગયો એનું શું એમ. અને વધારે થાય તો માફ કરજો, પણ સાહિત્યકાર તરીકે અને ચારણ તરીકે આવ્યો એટલે હું કાયમ બોલું એ બોલીશું કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય તો 1700 એપિસોડ હાલે છે. એ અમને દુઃખ છે ને એ વાંધો છે, પણ આપણી જે પરંપરા છે મહારાણા પ્રતાપનો શેરો દાખવો પડે ને થોડોક. અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની પડખે ઉભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો તો ફોરો ખાઈ લ્યો થોડોક સમય, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ, એ પડકારાની જ મજા છે. બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો હું તૈડમાંથી જોઈ લઉં, ઈ કઈ મરે ની 100 વર્ષ ના થાય, એમાં કઈ વાંધો ન આવે. પણ આપણી જે પરંપરા છે એટલા માટે કવિ કહે છે હલ્દી મેદાન માથું લેવ લોની ભોજ હામે ભાર ભાર આયા સાહી મોગ લોની ભોજ માથું એકલો ત્રાટકો રાણો વટીકો એકલાવીના પતુ નામ નાણ માર્યા રાજપૂતી છોડ માથું છોડ ગયેલા નરગંગા મહાદેવ નામ ખોટી છે. દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. હાચો હાચો એક કૃષ્ણ કો સામ પૂરો દેવ રે મંડાણ પૂરી ગીરી મેર સતે પૂરો પૂરો હે તમી કો પીઠ પૂરો યહંકાર પૂરો હે ઓરંગ અમ बताओ પૂરો ગીરધારી નહીં પૂરો એક હી ગોપા પૂરો એક હી ગોપા પંજા નાખ તો ગાવિયો સિંહ દાદા મતો કાળ કાળ કાળાળો હાલિયો દેતો ડુંગરા ઘણા ઘણા હાથિયા ભોજરા દુન હાલિયા પથીરા કાઢે આગિયા કેતારા કેતા કરે ના પણ ઉહુરી નકાળો નથી ક્રોધ વાળો પપ્પો વાળો ચાલે નસા